ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યાત્રાધામ અંબાજીની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે સૌપ્રથમ મા અંબાના દર્શન કરીને રાજ્યની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીએ અંબાજી કોરિડોરના પ્રથમ તબક્કાના ₹950 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આગામી 25 વર્ષોની યાત્રિક સુવિધાઓને ધ્યાનમાં રાખીને અંબાજીમાં શક્તિ કોરિડોર માટે ₹1632 કરોડનો વિઝનરી માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેનાથી આવનારા દિવસોમાં યાત્રિકોને મલ્ટી લેવલ પાર્કિંગ, અંડરપાસ રોડ, યાત્રી નિવાસ, પાથવે, દિવ્ય દર્શન ચોક, શક્તિપીઠ, એમ્પી થિયેટર અને લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિતની બહુવિધ ટુરિસ્ટ એમેનિટીઝ મળશે. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે 51 શક્તિપીઠોમાં વિશિષ્ટ સ્થાન ધરાવતા અંબાજીના ધામના વિકાસ માટેનું પ્રધાનમંત્રીનું નરેન્દ્ર મોદીનું વિઝન સાકાર થઈ રહ્યું છે. વડાપ્રધાનશ્રીએ સનાતન સંસ્કૃતિ, ધર્મ અને વિરાસતોના ગૌરવની આપણી પરંપરા વિશ્વમાં ઉજાળી છે. આદ્ય શક્તિધામ અંબાજીના તીર્થયાત્રાધામ તરીકેના હોલિસ્ટિક અને ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટની તેમની નેમ આપણે તેમના જ માર્ગદર્શનમાં સાકાર કરી રહ્યા છીએ. આજે એ દિશામાં એક મહત્વપૂર્ણ પ્રકલ્પ એવા અંબાજી કોરિડોરના પ્રથમ તબક્કાના ₹950 કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ થનાર કામોના ખાતમુહૂર્ત માં આદ્ય શક્તિના આશીર્વાદથી કર્યા છે.